તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ લિબર્ટી પબ્લિકેશનની જનરલ સ્ટડીનું મેઇન્સમાં જે પેપર હોય છે એમાં ભૂગોળ સબ્જેક્ટ છે એ બુકનો રિવ્યૂ કરવાના છીએ. આમાં તમને જીપીએસસી 2025 મેઇન્સનો જે નવો સિલેબસ છે એ પ્રમાણેની આ બુક છે. જીપીએસસી યુપીએસસી મેઇન્સમાં જે લાસ્ટ યરમાં જેટલા પણ ક્વેશ્ચન પૂછાણા એના વિથ સોલ્યુશન સાથેની આ બુક છે. આગળ વિડીયોમાં હું તમને દેખાડું કે કેવા કેવા પ્રશ્નો છે આમાં આપેલા છે, આનું મટીરિયલ કેવું છે, ટોટલ કેટલા પેજ છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરી. લિબર્ટી પબ્લિકેશનની બુક છે જેનું નામ છે ભૂગોળ GS1. એટલે કે તમે જીપીએસસી અથવા તો યુપીએસસી મેઇન્સની જો તમે પ્રિપેરેશન કરતા હો અને જનરલ સ્ટડીનો જે ભૂગોળ સબ્જેક્ટ આવે છે એના માટેની આ બુક છે, જેમાં જીપીએસસી દ્વારા જે 2025નો નવો સિલેબસ જાહેર કર્યો છે એના મુજબનું વર્ગીકરણ કરેલું છે. પીવાયક્યુઝ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન, જીપીએસસી યુપીએસસીની જે પ્રીવિયસ યરની એક્ઝામ લેવાની હોય એના જે મુખ્ય પરીક્ષાના પીવાયક્યુ હોય એ આપેલા છે અને વિથ સોલ્યુશન પણ એમાં આપેલું છે. બરાબર. ક્યાં સુધીના? તો કે જીપીએસસી ક્લાસ 1, 2, 3ની મેઇન્સના 2016 થી 2024ની જેટલી મેઇન્સની એક્ઝામ લેવાની એ તમામના પીવાયક્યુ વિથ સોલ્યુશન, અને યુપીએસસીમાં તો કે 2013 થી લઈ 2024માં જેટલી મુખ્ય પરીક્ષા લેવાની એ બધાના પ્રશ્નોને એનું સોલ્યુશન. ચાલો હું તમને દેખાડું. ઓપન કરશો એટલે સૌથી પહેલા અહીંયા ઇન્ડેક્સ આપેલો છે. ત્યાર પછી જીપીએસસી દ્વારા જાહેર કરાયેલ મેઇન્સનું નવું માળખું ને નવો અભ્યાસક્રમ. એટલે કે તમારે મેઇન્સનો સિલેબસ જોવો હોય તો તમારે ગૂગલ ના કરવું પડે, બુકમાં જ આપેલો છે. બરાબર, કે મેઇન્સનો સિલેબસ શું છે. પછી ક્લાસ 1, 2નો મેઇન્સનો પેપર 4 જે છે સામાન્ય અભ્યાસ 1 એનો સિલેબસ પણ આમાં આપેલો છે. બરાબર. પછી અહીંયા જો 2016 થી 2024 સુધીના જીપીએસસીની વિવિધ મુખ્ય પરીક્ષામાં ભૂગોળ વિષયના જે પૂછાયેલા પ્રશ્નો છે એનું ચેપ્ટર વાઇઝ વિશ્લેષણ આપેલું છે, કે આ બુક કઈ ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પ્રીવિયસ યરમાં મેઇન્સમાં પૂછાયેલા, તમને ખ્યાલ આવે કે કયા ચેપ્ટરમાં મારે વધારે ફોકસ કરવાનું છે ભૂગોળમાં. બરાબર. પછી અહીંયા મુખ્ય પરીક્ષાના પ્રશ્નના અંતે દર્શાવેલ વિવિધ નિર્દેશોને એમાં કેવા અભિગમ રાખવો, ટૂંકમાં એના વિશે સમજાવેલું છે તમારે મેઇન્સમાં ક્વેશ્ચન કઈ રીતે અટેન્ડ કરવા. હવે અહીંયાથી શરૂ થઈ છે ફર્સ્ટ ચેપ્ટર, પૃથ્વીની ઉત્પત્તિ ને ઉત્ક્રાંતિ. તમે જોઈ શકશો કે ચાર્ટ પણ આપેલા છે. પહેલો પ્રશ્ન એમ છે કે ખડકોનું તેમની રચનાની ઢબના આધારે સંક્ષિપ્તમાં વર્ગીકરણ કરો. આ ક્વેશ્ચન છે જીપીએસસી ક્લાસ 1, 2 2019-20માં પૂછાયેલો હતો. અહીંયાથી એનો જવાબ શરૂ થાય, સોલ્યુશન. જો પોઈન્ટ વાઇઝ મુદ્દાસર જવાબ આપેલો છે. એવી રીતે બીજો પ્રશ્ન નાસા વિશેનો પ્રશ્ન છે, એ યુપીએસસી 2017માં પૂછાયેલો હતો છે. પછી બીજું ચેપ્ટર, ફોટોસ પણ આપેલા છે, અમુક જગ્યાએ ચાર્ટ પણ આપેલા છે. પેજ ક્વોલિટીની વાત કરીએ તો લિબર્ટીની ઓલવેઝ પેજ ક્વોલિટી છે પ્રીમિયમ જ હોય છે. પછી વાતાવરણનું ચેપ્ટર છે. બરાબર. તો એમાં ધારો કે ક્વેશ્ચન છે આબોહવાનું, સૂર્યઘાત ને હવાનું તાપમાન, તો આબોહવા વિશેનો ક્વેશ્ચન છે યુપીએસસી 2013માં પૂછાયેલો હતો અને એના મુદ્દાસર જવાબ પણ આપેલો છે. દરેક ચેપ્ટરમાં એવી જ રીતે છે. આબોહવાના પરિબળો, ત્યાર પછી સમુદ્ર તળના ભૂમિ સ્વરૂપો, સમુદ્ર જળનું બંધારણ, તાપમાન ને ક્ષારતા, સમુદ્ર નિક્ષેપો, ભારતનું ભૂપૃષ્ઠ છે અહીંયાથી શરૂ થાય છે. એમાં પણ પહેલો પ્રશ્ન છે ડેક્કન ટ્રેપની કુદરતી સંસાધન સંભાવનાઓની ચર્ચા કરો. તો એ યુપીએસસી 2022માં પૂછાયેલો ક્વેશ્ચન છે. હવે જો આને તમારે પરચેસ કરવી હોય ને તો લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં જ મળી જશે, ઓનલાઈન પરચેસ કરી શકશો. જળ પરિવાહ તંત્ર, ઘણા બધા નકશા પણ આપેલા છે, જેમ કે જો ભારતની મુખ્ય નદીઓ, તો નકશા થ્રુ પણ સમજાવેલું છે. ભારતની આબોહવા, ભારતની જમીન, કઈ રીતે જવાબ લખવો એ પણ તમને આ બુક પરથી ખ્યાલ આવે મેઇન્સમાં. બરાબર. કઈ રીતે છે મુદ્દા લખવા, એનું સબ ટોપિક કઈ રીતે લખવા, કે એમાં તમારે ગ્રાફ દોરવાની જરૂર પડે, ટેબલ દોરવાની જરૂર પડે, બધું તમને આ બુક ઉપરથી પ્રેક્ટિસ થાય. આર્થિક પ્રવૃત્તિઓ એક પરિચય, કૃષિ વિશેનો. આની પહેલા ઇતિહાસની બુક આજ જેમ કેમ GS1 છે એવી જ રીતે ઇતિહાસની, ભૂગોળ છે એવી રીતે ઇતિહાસની બુકનો પણ રિવ્યુ કરેલો છે, તો એ પણ જોઈ લેજો જે લોકોને પરચેસ કરવી હોય. પશુપાલન વિશે, ખનિજ ને ઉર્જા સંસાધનો, ભારતમાં મુખ્ય ખનિજ તેલ ક્ષેત્રો ક્યાં ક્યાં આવેલા છે, એ જો જીપીએસસી ડીવાયએસઓ ક્લાસ 3 2011-12માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઉદ્યોગો વિશેનો,
પછી જો ભારતના ઔદ્યોગિક કોરિડોર છે, આ ક્વેશ્ચન પૂછાયેલો છે. પરિવહન અને દૂરસંચાર, વ્યાપાર અને પર્યટન, ગુજરાતનો લાંબો દરિયા કિનારો અને મત્સ્ય ઉદ્યોગ વિશેનો ક્વેશ્ચન જીપીએસસી ક્લાસ 1, 2, 21-22માં પૂછાયેલો હતો. એના વિશે ડિટેલમાં સમજાવેલું છે. અહીંયાથી ભારત ને ગુજરાતની વસ્તી વિશેના ચેપ્ટર છે શરૂ થાય છે. વસ્તી પરિદ્રશ્ય, સાક્ષરતા ને બધું. ભૂકંપ, સુનામી, જ્વાળામુખીની પ્રવૃત્તિ, ચક્રવાત, એ બધી જે ઘટનાઓ છે એના વિશેના ક્વેશ્ચન પણ, જેમ કે જો ગુજરાતમાં પૂરના મુખ્ય કારણો અને એના નિવારણ માટેના પગલાં, તો એ જીપીએસસી ક્લાસ 1, 2, 2023-24માં પૂછાયેલો છે. લાસ્ટમાં અહીંયા તમને નોટ્સ બનાવવા માટેના પેજ આપેલા છે. તમે આમાં નોટ્સ પણ તમારી રીતે બનાવી શકો. ટોટલ 392 પેજની, 392 પેજની આ બુક છે. બરાબર. અહીંયા બુકની વિશેષતાઓ લખેલી છે કે એમાં શું આપેલું છે, મેં જેમ તમને આગળ કીધું એવી રીતે. બરાબર. તો આ બુક જો તમારે પરચેસ કરવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, ત્યાંથી તમે ઓનલાઈન પરચેસ કરી શકશો. અને નવા હોય એ લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે ઘણી બધી અલગ અલગ બુક્સના રિવ્યૂ છે હું મૂકતી હોઉં છું, જેથી તમને ખ્યાલ આવે કે તમારે કઈ બુક પરચેસ કરવી. ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં કોઈ નેક્સ્ટ બુક સાથે, નવી બુક સાથે. ત્યાં સુધી થેન્ક યુ.